નમસ્કાર મિત્રો, હું સરવૈયા આયુષ ફરીવાર આપની સમક્ષ એક નવો વિડીયો, એક એનર્જેટિક વિડીયો લઈને આવી ગયો છું. આજનો મારો જે ટોપિક છે, મુખ્ય હેતુ એ છે કે એક ડાયરેક્શન એક યુથ કઈ રીતે ડિસાઈડ કરી શકે, યુથ એક સાચા માર્ગદર્શન ઉપર કેમ ચાલી શકે. આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. તો હું મારી શરૂઆત ત્યાંથી કરીશ કે આજનો જે યુવાન છે એ એના કરિયરને લઈને, એના ડિસિપ્લિનમાં એને આગળ શું કરવું, એની લાઈફસ્ટાઈલમાં શું કરવું, ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓમાં ઘણો ચિંતિત જોવા મળે છે. તો એ જ બધી વસ્તુઓને લઈને આજે હું તમારી સમક્ષ આવી ગયો છું. હવે આપણે એક ઉદાહરણ સાથે મારી વાતને શરૂઆત કરશું. ઉદાહરણમાં એવું છે કે એક યુવાન હતો. એ યુવાન ડેઈલી મેચનું જ્યાં સ્ટેડિયમ હોય ને ત્યાં જઈને બેસે, ડેઈલી ત્યાં બેસે, બધાને જોવે. એની પાસે પૈસા નહોતા, તો એનું રીઝન એવું હતું કે રમી પણ ના શકે, ત્યાં જઈ પણ ના શકે. હવે થાય છે એવું કે ત્યાં જે કોચ હતા, એ કોચે એમને એવું પૂછ્યું કે તમે આવી શકો છો, તમે અમારી સાથે રમી શકો છો. મારે શોર્ટ ટાઈમમાં પતાવવાનું છે એટલે હું શોર્ટ તમને વાત કહી દઉં. તો એ જે પ્લેયર ત્યાં બેસતા હતા બહાર, એ પ્લેયરનું નામ છે સચિન તેંડુલકર. તો ક્યાંક ને ક્યાંક જે કોઈ અત્યારે સક્સેસ છે, જે કોઈ અત્યારે પીક પોઈન્ટ ઉપર છે, એ ક્યાંક ને ક્યાંક એમના લાઈફમાં એમને સ્ટ્રગલ ખૂબ જ કરી છે. ક્યાંક ને ક્યાંક એમને સચોટ માર્ગદર્શનમાં મહેનત પણ કરેલી છે. તો આજના યુવાનને એ જ જણાવવાનું છે કે હાર્ડવર્ક અને એની મહેનત, આ બંને વસ્તુઓની પાછળ ક્યાંક ને ક્યાંક જે એ યોગદાન આપે છે, યોગદાન કેવું આપે છે, એ યોગદાન પાછળ એની મહેનત કેવી છે, ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જોવામાં આવતી હોય છે. બીજી વાત મારે તમારા આગળ એ પણ રાખવાની છે કે યુવાન વર્ગને આજકાલ જે મોસ્ટ હાઇલાઇટ એવો એક ડિફિકલ્ટ ચહેરો એ પણ છે કે એ લોકો આજના સમયને આખી રીતના સમજી નથી શકતા, નથી સમજીને ચાલી શકતા. તો આજે આપણે એ જ વસ્તુઓને ડિસિપ્લિન સાથે એક શાંત વાતાવરણમાં સમજવાની પૂરી ટ્રાય કરશું. હવે યુવાનોને આજના દોરમાં જે આવતા ડિફિકલ્ટી અને ટેન્શન એ છે, એ ડિસિપ્લિન નથી. એના કરિયરને લઈને ડિસિપ્લિન નથી, એને એના કરિયરમાં શું કરવું જોઈએ. કરિયરમાં તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવશે, પણ એ કરિયરમાં તમારે ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે પકડવી છે, તમારે કયા ડાયરેક્શનમાં જવું છે, તમે કયા ડાયરેક્શનમાં સારું કરવા માંગો છો, તમને તમારો વિચાર શું કહે છે, તમને તમારું મન શું કહે છે, તમારે એ કરવાનું છે. કારણ કે જીવન ધોરણ માટે તો હંમેશા પડકાર રૂપી, ટેન્શન રૂપી ડિપ્રેશન તો આવવાનું જ છે. પણ સાથે સાથે આપણે એમાં ડિસિપ્લિન કેમ રહીએ, આપણે એ ડિસિપ્લિન સાથે એને અચીવ કેમ કરીએ. ક્યાંક ને ક્યાંક આ એક યુવાનનો આજે મોટિવ હોવો જોઈએ. અને એ જ બધી વસ્તુઓને ક્લિયર કરતું, એ જ બધી વસ્તુને સમજાવતું એક નવો વિડીયો હું ફરી મારી ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યો છું. ક્યાંક ને ક્યાંક એ વસ્તુને હું પણ સમજુ છું અને તમે લોકો સમજો છો કે એક એજ પછી કોઈ બી યુવાન હોય એને એનો વિચાર આવે જ કે મારે કરિયરમાં શું કરવું છે, મારે મારી લાઈફમાં આગળ કેમ વધવું છે. તો પહેલાં સૌ પ્રથમ લાઈફમાં ડિસિપ્લિન એ વસ્તુ ખૂબ જ અચીવનેસ વાળી છે. તમે તમારા કરિયરને લઈને જેટલા ડિસિપ્લિન રહ્યો છો, તમે તમારી લાઈફસ્ટાઈલને લઈને કેટલા ડિસિપ્લિન રહ્યો છો, તમે તમારી લાઈફને શું કરીને બેટર બનાવવા માંગો છો, તમે તમારી લાઈફમાં કયા કયા પ્રકારના અવરોધો ફેસ કરો છો અને અવરોધોમાંથી તમે કેવું શીખવો છો. ક્યાંક ને ક્યાંક આ મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટિત એક લાઈફમાં થતી હોય છે યુવાન વર્ગ માટે. તો એ પણ એક સચોટ રીતે આપણે જાણવાનું છે કે ક્યાંક ને ક્યાંક જે વસ્તુઓ થાય છે, ક્યાંક ને ક્યાંક જે વસ્તુઓ આપણા ફેસ થાય છે, એ વસ્તુઓને આપણે કેમ હેન્ડલ કરવાની છે, આપણે કેમ એમાં સારી રીતે એક બીજ બોઈને એમાં સારું એક ફૂલ રૂપી એક વૃક્ષનું એક રોપણ કરી શકીએ. કારણ કે જેમ જેમ આપણે લાઈફમાં આગળ વધીએ છીએ એમ એમ લાઈફ ઘણી ઓપોર્ચ્યુનિટી આપણને આપે છે, પણ એ ઓપોર્ચ્યુનિટીને આપણે કઈ રીતના હેન્ડલ કરવાની છે, આપણે એ ઓપોર્ચ્યુનિટીમાં કઈ રીતના ડિસિપ્લિન સાથે, એક માઇન્ડસેટ સાથે, એક કરિયર ફોકસેબલ યુવાન તરીકેમાં ફરજ અદા કરવાની છે. નિષ્ફળતા તો યુવાનોને આવે જ છે. નિષ્ફળ થયેલો યુવાન એ ક્યાંક મોટું પણ કરી શકે છે. જીવનમાં બે પંક્તિઓ મારે અહીંયા અદા કરવી છે કે અંધારું ચાહે કેટલું પણ હોય, અજવાળું આવે છે. અંધારું ચાહે કેટલું પણ હોય પણ અજવાળું આવે જ છે. એવી રીતે યુવાનના જીવનમાં પણ અજવાળા રૂપી હું અમારા વિડીયો મારફતે ફેલાવવાનો પ્રયત્ન કરું છું. તો ક્યાંક ને ક્યાંક તમારે લોકોને એ વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવાની છે. અને
જીવનમાં જ્યારે જ્યારે એક વસ્તુઓને આપણે સંગ્રહિત કરતા હોઈએ છીએ, કોઈ બી વસ્તુઓને અચીવ કરતા હોઈએ છીએ, તો ડેફિનેટલી એમાં પ્રોબ્લેમ અઢળક આવે જ છે. એ પ્રોબ્લેમને લઈને, એ સિચ્યુએશનને લઈને, એ પ્રોટોકોલ જે છે એ બધાને લઈને આપણે ચાલવાનું છે. કારણ કે એક સાચું ડાયરેક્શન જ્યારે યુવાન જાણતો થઈ જશે એની લાઈફનું, ત્યારે યુવાનનું અડધું કામ તો ત્યાં ને ત્યાં સક્સેસ થઈ જશે. કારણ કે એનું ડાયરેક્શન એને ખબર છે, એનું ગોલ એને ખબર છે, એને એનો ધ્યેય ખબર છે. તો ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુઓ છે એ બધી વસ્તુની જાણકારી આજના યુવાનને મેં મારા વિડીયો મારફતે પૂરી પાડવાની જવાબદારી લીધી છે. તો એ જ વસ્તુઓમાં તમે મને સપોર્ટ આપજો અને સહકાર આપજો. કારણ કે હું તમને તમારો જે મિથ છે એ મિથને ક્લિયર કરવાની ટ્રાય જરૂરથી કરશું. તો આ બધી વસ્તુઓને લઈને આજે યુવાન ઘેરાયેલો છે. એ યુવાનને આજે બહાર કેમ કાઢવો, એ યુવાનને બહાર કેમ નીકળે અને સાચા માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલે, એ વસ્તુ ખૂબ જ અગત્યનો એક ભાગ ભજવે છે યુવાનના જીવનમાં. યુવાનના જીવનમાં એનું સ્ટડી, એ જોબ કરે છે તો જોબ, એ કઈ બી વસ્તુ કરે છે એમાં એક ડાયરેક્શન, એક સાચું માર્ગદર્શન એને અચૂકથી મળી રહી. એ એક ખૂબ મોટી જવાબદારીવાળી વાત બની ગઈ છે આજના સમયમાં. કારણ કે આજનો જે યુવાન છે એ દિવસે ને દિવસે ટેન્શન ડિપ્રેશનમાં જતો હોય, ત્યારે મારે બે પંક્તિ કેવી હોય તો એવી કહી શકું કે अभी तो बहुत कुछ करना है, अभी तो बहुत कुछ करना है, पर अभी जो दौर है उस दौर में चल कर उसे हासिल करके फिर भी वो सीखना है. તો એક શીખવાનું જનૂન, એક સારું કરવાનું જનૂન, કંઈક સારું મેળવવાનું જનૂન એ આજના યુવાનમાં અચૂક રીતે હોવું જોઈએ. કારણ કે આજનો જે યુવાન છે એ દિવસે ને દિવસે ઓવર થિંકિંગ પણ કરે છે. જ્યારે જ્યારે ઓવર થિંકિંગ કરશે તો એના કરિયરને લઈને ડિસિપ્લિન ક્યારે પણ નહીં થઈ શકે. સૌ પ્રથમ તો જે ઓવર થિંકિંગ છે એ બધું ક્લોઝ કરવું પડશે. ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુઓ આજના યુવાનોમાં વધતી જાય છે, એ વસ્તુઓને સ્ટોપ કરવી પડશે. તો એ નવા ડાયરેક્શનમાં જઈ શકશે, નવું કંઈક કરી શકશે, નવું કંઈક અચીવ કરી શકશે. એટલે સૌ પ્રથમ હું તમને 4 એવા થિંક જણાવી રહ્યો છું જે યુવાનને કરવાના છે. સૌ પ્રથમ પહેલું, યુવાન વર્ગ છે એની હારે કોઈ બી ઘટના ઘટે છે પછી એના માઇન્ડમાં વારંવાર ફેરવવાની નથી. જેટલી એ વસ્તુને વારંવાર એના માઇન્ડમાં ફરાવશે એટલી ને એટલી એ વસ્તુઓમાં એ અંદર ગૂંચવાણતો જશે, નહીં કે એમાંથી બહાર નીકળશે, એમાં અંદર સંડોવાયો જશે. એની કરતાં બેટર છે થઈ ગયું છે, ઇટ્સ ઓકે, ચલો હવે એ થાય છે તો બી ભલે ને નથી થતું તો બી ભલે, એમાંથી બહાર નીકળી જાઓ. કારણ કે તમે એમાં ઓવર થિંકિંગ કરશો, ઓવર વિચારશો તો તમે એમાં ને એમાં સંડોવાયેલા રહેશો. આ હતું નંબર 1. હવે નંબર 2, તમારી યારે કોઈ પણ ઘટના ઘટિત થાય છે તો એ ઘટના ભલે ગમે એવી ભયંકર હોય, ગમે એવી હાનિકારક હોય, ગમે એવી તમને પછાડી દીધા હોય, તો પણ તમે એ વિષય ઉપર વારંવાર ચિંતિત કરતા હોવ છો. તો ચિંતિત કરવાથી હવે ઘટનામાં કાંઈ ફેર થવાનો છે નહીં. એ ઘટનાને આપણે બદલી શકવાના નથી. તો હવે એ જ વસ્તુને આપણે ઓવર થિંકિંગમાં શું કામ લઈ જઈએ? આપણે એને સ્ટોપ કરી દો, કંઈક નવા વિચારો લાવો. જેવા તમે નવા વિચારો લાવશો એટલે જે તમારી પાસ્ટમાં થયેલું છે એને તમે ધીરે ધીરે સ્કીપ કરશો, ધીરે ધીરે એમાંથી તમે બહાર નીકળશો. કારણ કે જ્યાં સુધી તમે વસ્તુઓને મનમાં, માઇન્ડમાં વિચારતા રહેશો ત્યાં સુધી તમે એમાં અંદર ધસતા જશો. તો એ વસ્તુ ન થવી જોઈએ. પોઈન્ટ નંબર 3, આજનો યુવાન એ બધી વસ્તુઓને લઈને ટેન્શનમાં હોય છે. જે વસ્તુ આપણા હાથમાં જ નથી એ વસ્તુનું ટેન્શન શું કામ કરવું જોઈએ? વાતાવરણ આપણા હાથમાં છે. આપણા હાથમાં ટ્રાફિકમાં ફસાયેલા હોય તો એ ટ્રાફિક જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણે ત્યાં રહેવું જ પડે. અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી તો એ વસ્તુઓને હાલત ઉપર છોડી દેવી જોઈએ. કારણ કે તમે જેટલા એમાં ડિપ્રેશન થશો, ચિંતિત થશો, એનાથી કાંઈ થવાનું નથી. એટલે જેમ બને એમ એ બધી વસ્તુઓને તમે નિગ્લેક્ટ કરતા જાઓ, કંઈક સારું ઓપોર્ચ્યુનિટી સાથે આગળ વધો. પોઈન્ટ નંબર 4, આજનો યુવાન એ બધી વસ્તુઓને એવી રીતે લે છે કે મારાથી નહીં થઈ શકે. ઇટ્સ ઓકે. આપણે અમુક વસ્તુઓને કિસ્મતના હાથમાં છોડી શકીએ પણ બધી જ વસ્તુઓને કિસ્મતના હાથમાં પણ નથી છોડી શકતા. અમુક વસ્તુઓને આપણે પણ ફેસ કરવાની હોય છે, આપણે પણ એમાં આગળ વધવાનું હોય છે. કારણ કે તમે બધી જ વસ્તુઓને એ રીતે જોશો કે બધું થઈ જશે તો એવું તો ક્યારેય નથી થવાનું. આપણે એમાં મહેનત કરવી પડશે, આપણે એમાં સ્ટ્રગલ કરવું પડશે, આપણે એમાં હાર્ડવર્ક કરવું પડશે. ત્યારે આપણે ક્યાંક એવા અચીવનેસ લેવલ ઉપર જરૂરથી પહોંચશું. તો આજે મેં તમને 4 મુદ્દાઓ કીધા, એ 4 મુદ્દાઓ અચૂકથી ધ્યાનમાં લેવાના છે યુવાન વર્ગને આજે. કારણ કે જેમ જેમ સમય જશે,
જેમ જેમ એના કરિયરમાં કંઈક કરવાનો સમય આવશે એમ એને બેટર થવું પડશે. કારણ કે એક રીઝન સાથે, એક નિયમ સાથે, એક ડિસિપ્લિન સાથે, એક કરિયર, એક લાઈફ ઓપોર્ચ્યુનિટી સમજીને એને આ જીવનમાં ઘણું ખરું કરવાનું છે. આજનો યુવાન એ વિચારતો થઈ જશે ને કે મારા જીવનમાં, મારી લાઈફસ્ટાઈલમાં આ બધી વસ્તુઓને અચીવ કરવી છે, તો ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ જે આજે એની રીતે જે પ્રણાલિકાઓમાં, ટેન્શનમાં, ડિપ્રેશનમાં જતો રહે છે, એ નહીં થાય એની હારે. તો ક્યાંક ને ક્યાંક આપણી બધાની એક જવાબદારી પણ ફિક્સ બને છે કે આપણે આપણા ગલી, મોહલ્લા, શહેરમાં યુવાન વર્ગ જ્યાં હોય ત્યાં યુવાનોને સાચું માર્ગદર્શન આપીએ, યુવાનોને સાચી માહિતી આપીએ, યુવાનો સાચા ડાયરેક્શનમાં જાય, યુવાનો કંઈક નવી વસ્તુઓને અચીવ કરે, એ અચૂક રીતે જાણવામાં આવે છે અને કરવું પણ જોઈએ. સારું, ચલો, હું સરવૈયા આયુષ મારી વાણીને વિરામ આપું છું. નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી મળીએ છીએ.